જેના મુખમાં રામનું નામ નથી એનો મનુષ્ય તણો અવતાર. ખરેખર મુખમાં રામનું નામ નથી. હકીકતમાં તો જેમાં રામ નથી એને અડાય નહીં. હા, જેના રામ નથી ને આપણે કહેતા રામ રમી ગયા એટલે પૂરું થઈ ગયું. એમાંય રામ નથી અને જે નામ નથી લેતો એને પણ ખરેખર જોવા જઈએ ને તો એને પણ આપણાથી આઘો રખાય. એ રામનો નથી આપણો ક્યાંથી? જે રામનો નથી આપણો નથી, કારણ કે એને રામ ગમતા નથી. ખરેખર મહત્વનું છે, પણ ઘણાને એવું લાગે કે નામ ભગવાનનું ન લઈએ ને તો મોટા ગણાય. એ મોટા તો ભગવાને ક્યાં સુધી રાખ્યા એ આપણે સમજો. હા, કારણ કે મોટા થતા પહેલા વિચારવું જોઈએ. આપણે 17મા શ્લોકમાં હતા નહીં, શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 17મો શ્લોક. હા, કોઈ પણ મનુષ્યની પ્રીતિ સંસારમાં સદા નથી રહેતી. આ બધાનો અનુભવ છે. કોઈ પણ મનુષ્યની પ્રીતિ સંસારમાં કાયમી રહેતી અને ધીમે ધીમે રસ ઓછો થતો. લાડવા જેવું છે. પેલો લાડવો ખાઈએ એટલી મીઠો, પછી ત્રીજો લાડવો ન લાગે. મીઠાશ તો એવી જ હોય, પણ રસ ઓછો થતો જાય. ચોથા લાડવા એ તો બોમ્બ જેવો લાગે. હા, પેટ ભરાઈ ગયા પછી. એમાં સંસાર પણ પછી એને ઝાડમાં ફસાયા પછી એવું લાગે કે આમાં ક્યાં ખુશો. પણ આ તો એવું છે, લાકડાના લાડવા છે. ખાય તોય પસ્તાય, ન ખાય તોય પસ્તાય. હા, સંસારમાં ગયેલાય રોવે છે, બહાર રહેલાય રોવે છે. હવે બહાર વાળાને કે ને કે પૈણતો નહીં, તો કે તમે કામ એને પૈણા. એટલે મને અનુભવ થયો કે મેં ચાખ્યું છે કે, પણ તોય નહીં, મને ચાખવા દો. એટલે સંસારની માયા એવી છે. પણ સંસારમાં સદા એવી પ્રીતિ રહેતી નથી. લગ્ન સમયે સ્ત્રી અને પુરુષમાં જે પ્રીતિ કે આકર્ષણ પ્રતીત થાય તે 1-2 સંતાનો થયા પછી નથી રહેતા. હા, એમાંય પ્રેમમાં પડ્યા હોય ને તો એ તેરી जुल्फे मुझे बादल जैसी मेघ आडंबर जैसी लगती है. હા, લગ્ન પેલા એવું જ લાગે, તારા વાળ છે એ મને મેઘની ઘટા જેવા લાગે છે. અને પછી પૈણા પછી શાકમાં વાળ આવે ને એટલે ઝઘડો થાય. આ આવ્યો તો કે એ મેઘ જેવો જ હતો, પણ હવે ગમતો નથી. સ્ત્રી અને પુરુષમાં જે પ્રીતિ કે આકર્ષણ પ્રતીત થાય તે 1-2 સંતાનો થયા પછી નથી રહેતા. ક્યાંક ક્યાંક તો સ્ત્રીઓ પોતાના વૃદ્ધ પતિને માટે ત્યાં સુધી કહી દે છે કે ડોસો મરી જાય તો સારો છે. હા, ખરેખર બહેનોનું આપણે ખરાબ ના બોલવું જોઈએ, પણ અમુક જગ્યાએ એવું કે એ મરી ગયા પછી મને હાશ નિરાશ થઈ, પછી 10 વર્ષ ના વધી જાય. હા, જાપાનમાં તો સંશોધન કરવું પડ્યું કે પુરુષો વહેલા મરી જાય છે અને બૈરા વધી પડે. કરવું હું? એટલે એ લોકોએ સંશોધન કર્યું તો કે બહેનોનો કચકચાટ વધી જાય એટલે પુરુષો છે એટેક આવીને જતો. હા, અને ઉમય બહેનોને ભગવાને આપણા કરતા ડબલ જીભ આપી છે. આપણે જે બોલી શકીએ કલાકમાં ને એનાથી ડબલ બોલાઈ શકે કલાકમાં. એને 1200 શબ્દોની મશીન ગન આવી. આપણી પાસે ગન છે, ધડાકા એક જ થાય ને ઓલું ધડ 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 ચાલુ જ રહે. એટલે આપણને એટલું બોલતા આવડે નહીં. આ તો વિજ્ઞાન કહે છો, સાયકોલોજી, સાયન્સ એવું કહે છે, વિજ્ઞાન એવું કહે છે કે પણ બહેનોને રોતાય આવડે. આપણે રોઈએ તો બાયલો કે એને કપાળમાં કૂવો હોય એટલે એ રોઈ લે એટલે એને હૃદય ખાલી થઈ જાય ને આપણે અંદર ને અંદર ભરેલું રહે.
એટલે આપણે વહેલા જઈએ અને એ રોઈ લે. બેનપણી સામે મળે ને તો એ ઊભા બે આહુડા પાડી લે. જોકે અટાણે તો રોવડાવે છે, રોવે નહીં હો. અટાણના જમાનામાં તો રોવે નહીં, રોવડાવે. ડોસો મરી જાય તો સારું છે. ભોજન કરવાથી પ્રાપ્ત તૃપ્તિ પણ થોડા સમય માટે જ પ્રતીત થાય. ખાઈ લીધા પછી ઘડીક વાર તૃપ્તિ થાય, પછી પાછી સાંજે ભૂખ લાગે ને લાગે. એ કાયમી તૃપ્તિ ટકતી નથી. હકીકતમાં એક ભોજનમાં એ શાંતિ છે કે માણસ ખાવા બેઠા પછી ધરાય રહે ને એટલે કે હવે બસ, બાકી માણસ ક્યાંય ના નથી પાડે. હા, આવવા દ્યો, પણ ખાવા બેહે તઈ હવે બસ. અને એક માથે માર પડે તઈ હવે બસ. આ દુનિયામાં બે જ જગ્યાએ ના પાડે, બાકી ક્યાંય ના પાડતો નથી. તો ભોજન એટલે તો આપણા વડવાઓ બીજાને જમાડીને મોકલતા કે ઓમ એને સંતોષ નહીં થાય, પણ અહીંયા સંતોષનો ઓડકાર તો એને આવશે એટલે જમાડતા. આપણે ત્યાં સાધુ બ્રાહ્મણ જમાડતા. કઈ પણ બાધા હોય તો સાધુ બ્રાહ્મણને જમાડે. પણ હવે એટલા બધા તઈ ભણેલા નતા કે હું આને ખવડાવી એટલે મને પુણ્ય મળી જાય, કારણ કે એને સંતોષ થાય. ખાધા પછી માણસ ગમે હોય તો હામાવાળાનું ખરાબ ન બોલે. હા, આપણે લગ્નમાં જઈએ તો ખરાબ બોલી. હા, લગ્નમાં એનું જ ખાઈએ ને એનું જ ખોદ્યું. દાયમાં કોઈ ઠેકાણું નથી. આવત મોનથાળ હોતો હોય છે. અરે તારી ભલી થાય તો 4-5 સોહિલા છે નો ખાઈ ગયો. આ મહત્વનું છે. એટલે ખાધા પછી કોઈનું ખરાબ બોલાય નહીં. જેવું છે આમ તો ખાવા ઉપર બેસીએ ને ત્યારે ખરાબ ના બોલે. અન્ન દેવતા છે. અને એ મહત્વનું છે કે આપણે ઘણી વખત ભોજન ઓડકાર આવે, સંતુષ્ટિ થાય. એક બેનને તો ગધેડી બીમાર પડી એટલે 5 બ્રાહ્મણ બાધા રાખી કે મારા ગધેડી હાજી થઈ જાય ને તો 5 બ્રાહ્મણ જમાડ. એટલે ગધેડી હાજી થઈ ગઈ. અગાઉના જમાનામાં તો એ પશુ ડોક્ટર નહોતા. દેશી દવાઈઓ જે ગામમાં હોય હાજી થઈ ગઈ. એમાં ખોલકું માંદું પીડ્યું, ખોલકું ગધેડાનું બચ્ચું. હા, એટલે 5 બ્રાહ્મણ એના માન્યા. હા, કે 5 બ્રાહ્મણ જમાડી દે. બ્રાહ્મણ હોય ખોટું ન લગાડતા. હા, અમારા મજા આવે. એટલે 5 બ્રાહ્મણ માન્યા, ખોલકું હાજુ થઈ ગયું. હવે પછી બાધા પૂરી કરવી પડે. હા ભાઈ, આમંત્રણ આપ્યું 2 માં 5-5. તે 2 ના આવ્યા રહોડામાંથી. 5 ખોલકી નાની કોઈ બેહે, 5 ગધેડી નાની કોઈ બેહે. ઓલા ઉભા થઈને વળ્યા જાય. ઓલા જવા માંડ્યા એટલે કે અમને ખોલકી ના કહે તો કે એમ નહીં, ખોલકી હાટું માયના હતા ને એ 5 આની કોઈ બેહે, ગધેડી હાટું માયના હતા ને એ આની કોઈ. હવે મોહમ્મદ એ તો એનો ભાવ હતો. બોલવામાં રીત. શબ્દ આપણે બોલીએ ને એ શબ્દની કિંમત છે. અને એટલે જ કીધું છે ડોહો મરી જાય તો સારું છે. ભોજન કરવાથી પ્રાપ્ત તૃપ્તિ પણ થોડા સમય માટે જ પ્રતીત થાય છે. મનુષ્યને ધન પ્રાપ્તિમાં જે સંતુષ્ટિ પ્રતીત થાય છે તે પણ ક્ષણિક હોય છે. કેમ કે ધનની લાલસા સદા ઉત્તરોત્તર વધતી જ રહે. ધનની લાલસા વધતી રહે. આમ ખરેખર જોવા જઈએ ને પૈસા વાળાને ઘડીકમાં ન છૂટે. એટલે પૈસા આપણે કમાવા તરફ જ જાય. આ તો ઠીક છે કે આપણે કમાઈ શકતા નથી એટલા બીજા જેટલા, પણ એ લાલસા વધતી જ જાય. અને લાખ ભેગો થાય ને તો 10 લાખ કેમ થાય ને એની ફિરાકમાં હોય. એટલે એ વધારે હાંસવે. પણ અમારે ગરીબ માણસ હોય ને એ કે કાંઈ લાખ ભેગા થયા નહીં, કાંઈ લખેશ્રી થયા નહીં, એટલે એ 20 કમાઈને તો 10 દાનમાં દઈ દે. હા, એનું ઉધાર મને એવું હોય, બીજા કમાઈ લે. પણ ઓને તો આવ્યા એમાંથી જવા જોઈએ નહીં. એમાં કેમ વધે ને એની ફિરાકમાં હોય. હકીકતમાં વધે ને તો પણ કાંઈ એ કાંઈ ખાઈ જવાનું નથી. માણસ જે જિંદગીમાં કમાય છે ને એમાંનું 30% વાપરે જ બહુ થઈ ગયો. 70% તો પડ્યું જ રહે અને બીજા હાટું મૂકીને જ જાય. અને એટલે કીધું કે મનુષ્ય ધન પ્રાપ્તિમાં સંતુષ્ટિ પ્રતીત થાય છે તે પણ ક્ષણિક હોય છે. કેમ કે ધનની લાલસા સદા ઉત્તરોત્તર વધતી જ રહે. જેટલી લાલસા વધે ને એટલું માણસ દુઃખી થતું જાય.
અને એટલા માટે ઊણો પણ નિરંતર ચાલુ રહેશે. તાત્પર્ય એ છે કે સંસારમાં પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ કદી સ્થાયી નથી. પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ આ ત્રણેય શબ્દ મહત્વના છે. પ્રીતિ એટલે અમે ગઈકાલે કહ્યું હતું ને, રતિ ને શું કહેવાય? પ્રીતિ. હવે જેમાં પ્રીતિ હોય ને એ એક દિવસ અબખે થઈ જાય. પછી તૃપ્તિ, જેમાં શાંતિ થઈ ગઈ, તૃપ્ત થઈ ગયા, એ પણ અતૃપ્તિ પાછી પેદા થાય. અને સંતુષ્ટિ, આનાથી સંતોષ થયો પણ ઘડીક વાર જ રહે, જાજો રહેતો નથી. પ્રીતિ, તૃપ્તિ અને સંતુષ્ટિ કદી સ્થાયી નથી રહી શકતી. એક સ્થિર ના રહે. આજે થયું, તૃપ્તિ થઈ, આવતીકાલે પાછી ઊભી થઈ. એટલે તો આપણે ત્યાં કીધું છે કે કામના એટલે કે ઈચ્છા એ દુઃખની જનની છે. એમાં આપણો અહમ આવે એટલે તકલીફ વધી જાય. કામના એટલે ઈચ્છા દુઃખની જનની છે. એટલે એનાથી દુઃખ ઊભું થાય. તો ઘણાને એવું લાગે આપણો અહમ નડે, દેખાદેખી નડે, અને બીજાની હારે આપણે સરખામણી કરીએ ને એ નડે. આપણે સાયકલ લઈને જતા હોય, બાજુમાંથી બાઇક લઈને નીકળે ને એટલે આપણે તરત મગજ જાય, મારો બેટો હું પેદલ મારું છું ને એ બાઇક લઈને નીકળ્યો. એટલે એના જેવી બાઇક લાવવા હાટું મહેનત કરી. ના હોય તો ઉછીના લાવે, ના હોય તો લોનથી લે, હપ્તાય ભરે ને પેટ્રોલ નહીં ભરે. પેલા પેદલ જ મારતો, પણ દુઃખ ઊભું કર્યું, બાઇક લાવ્યો. હવે બાઇક લાવ્યા પછી બાજુમાંથી 4 વ્હીલ વાળો નહીં, અને અહમ ઘવાય. મારો બેટો કે હું બાઇક લઈને ફરું છું ને આ 4 વ્હીલ લઈને નીકળું છું. લાગી એટલે 4 વ્હીલ હાટું થઈને પૈસા ભેગા કરવાના, દોઢી કરવાની, ડબલ કરવાની. હાય હોય ને હૈયાપીટ કરે, 4 વ્હીલ લાવે, હપ્તા ભરે, પેટ્રોલ ના કાઢે. પેલા 2 ટાંગા ઘહાતા હતા, આ 4 ઘહાય. સંતુષ્ટિ થતી નથી, અહમ ઘવાણો તો. અને પછી 4 વ્હીલ લઈને નીકળે એટલે હાવ શરીરને આરામ આવી ગયો. એ દેખાદેખીમાં લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો. ઈચ્છા જેમ જેમ વધતી ગઈ એમ દુઃખી થતો ગયો. અને પછી હા કે હવે તો 4 વ્હીલ આવ્યું એટલે આરામ ને, શરીરને આરામ આપ્યો એટલે પેટ મોટું, મહેનત ગઈ, પેટ મોટું થયું એટલે ડોક્ટર પાસે સલાહ લે. ડોક્ટર પાસે જાય એટલે ડોક્ટર કહે જીમમાં જાઓ. હવે જીમમાં જાય, કસરત કરવા જાય એટલે ત્યાં જીમ વાળો કે સાયકલ હાંકો. તો ભાઈ સાયકલ માથે હતો, હું ખોટો હતો.